નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ, આજનો એપિસોડ ચાલુ કરીએ એ પહેલાં એક બાબત ખાસ જણાવવાની છે કે જે કંઈ અહીંયા પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, એક્ઝામ્પલ્સ કરાવવામાં આવે છે, તો તમારે જોડે જોડે કરવાના નથી. તમારે અહીંયા જ ધ્યાન રાખવાનું છે. એક્ઝામ્પલ્સ, અહીંયા જે પ્રમેય આવે છે, જે ખૂણાઓ, જે પણ અહીંયા કી પોઈન્ટ્સ તમને ભણાવવામાં આવે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તેમ છતાં જો તમને એવું કંઈક આઈએમપી નોટ ડાઉન કરવાનું લાગે તો જોડે જોડે નોટ ડાઉન કરતા જજો. હવે આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ છીએ, પણ આગળ તમે રિવિઝનમાં ઘણું બધું શીખી ગયા છો. ગયા વર્ષે પણ તમે હોમ લર્નિંગમાં ઘણું બધું શીખ્યા છો, તો એ પણ વિડીયો તમે અગાઉથી જોઈને આવ્યા જ છો, તો ઘણું બધું શીખીને આવ્યા છો. આપણે અહીંયા પુનરાવર્તન કરીશું. તો ભૂમિતિ છે, આપણે ચેપ્ટર 8માં પણ જોયું, ભૂમિતિ જ હતું. એ જ કન્સેપ્ટને આપણે આગળ વધારીશું. તો ભૂમિતિમાં આગળ વધીએ તો ઘણા બધા જે પોઈન્ટ્સ છે, મુદ્દાઓ છે, એ ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો એ આપણે આગળ ધીરે ધીરે જોઈશું. તો સૌ પ્રથમ શું કહેવામાં આવે છે કે સમતલીય પ્રદેશ. સમતલીય પ્રદેશ પણ તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. તો ફરીથી એ જ રિવિઝન કરીશું કે બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને સમતલીય પ્રદેશ કહેવામાં આવે છે. ત્યારબાદ સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે અને એને ઇંગ્લિશમાં એરિયા કહેવામાં આવે છે. એનો એકમ કઈ રીતે લેવામાં આવે છે? તો મીટર હોય, બાજુનું માપ જો મીટરમાં હોય તો એનો એકમ છે મીટર સ્ક્વેર. બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો એનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર, અથવા તો ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર. બરાબર, આ રીતે બે રીતે એને એકમ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ પણ તમે શીખી જ ગયા છો, બહુ સારી રીતે આવડે છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આ જે સૂત્ર છે એના મદદથી જ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શું થાય? તો પાયો ગુણ્યા વેધ. જો બાજુમાં આકૃતિ આપેલી જ છે, એમાં વેધ દોરેલો છે અને પાયો આપેલો છે. તો પાયો કયો છે? CD છે અને વેધ છે AM. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ થાય. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે નેક્સ્ટ જોઈએ તો જો અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. ABCD એક ચતુષ્કોણ છે, એના વેધ દોરેલા છે. કયા કયા વેધ દોરેલા છે? બિંદુ A માંથી DC પાયો જે છે એની ઉપર દોરેલો વેધ AM છે અને બિંદુ C માંથી પાયો AB લઈને એની ઉપર દોરેલો વેધ છે N. આ જે બે વેધ છે તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે CD અથવા તો DC બે રીતે લખી શકાય. CD ગુણ્યા AM ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ થયું, પણ અહીંયા બે વેધ છે તો એના દ્વારા આપણે બીજું પણ ક્ષેત્રફળનું સૂત્ર લઈ શકીએ, CN ગુણ્યા AB. હવે આ બંને જે સૂત્રો છે એક જ ચતુષ્કોણના છે તો બંને સરખા જ થયા. તો એના ઉપરથી કહી શકીએ કે CD ગુણ્યા AM બરાબર CN ગુણ્યા AB. આ રીતે ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખી શકાય. હવે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. તો એમાં જે આકૃતિ આપેલી છે, ABDC ચતુષ્કોણ આપેલો છે, એમાં A માંથી BD પર દોરેલો લંબ છે AM અને એનું માપ છે 120 સેન્ટીમીટર અને BDનું માપ છે 10 મીટર. હવે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ કરીએ. ABDCનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ લઈએ તો સૌપ્રથમ પહેલાં સૂત્ર મૂકીએ તો ABDC બરાબર BD ગુણ્યા AM. એમાં હવે કિંમતો મૂકી દઈશું. BD બરાબર 10 અને સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીશું એમને, તો એનું છે 120 સેન્ટીમીટર છે, તો મીટરમાં ફેરવીશું તો થશે 120/100 મીટર. હવે એમાં 0 આપણે કેન્સલ કરીશું અને 10નો 0 કેન્સલ થશે તો આપણને આન્સર મળશે 12 મીટર સ્ક્વેર. તો આ થયો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એ જ રીતે આગળ વધીએ કે એક આકૃતિ આપેલી છે. હવે એ આકૃતિમાં બે વેધ આપેલા છે. ABCD જ છે, એમાં A માંથી BC પર દોરેલો લંબ AM છે અને C માંથી AB પર દોરેલો લંબ CN છે. હવે બધાના માપ આપેલા છે. AM બરાબર 3.6, BC બરાબર 10, CD બરાબર 20. ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે અને
CN શોધવાનું છે. તો ABCD છે તો એમાં AM બરાબર BC એનું ક્ષેત્રફળ થાય. તો આમાં ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ પાયો ગુણ્યા વેધ લઈએ છીએ. તો ABCD બરાબર AM ગુણ્યા BC. હવે AM બરાબર છે 3.6 અને BC બરાબર છે 10. બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને ABCDનું ક્ષેત્રફળ મળશે 36 ચોરસ મીટર, અથવા તો તમે મીટર સ્ક્વેર પણ લખી શકો છો. ત્યારબાદ AM ગુણ્યા BC બરાબર CN ગુણ્યા AB. આપણે આગળ જોઈ ગયા કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એના જ બે વેધ હોય તો એના દ્વારા જે ક્ષેત્રફળ હોય તો બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા જ થાય. તો AM ગુણ્યા BC બરાબર CN ગુણ્યા AB. એટલે સૂત્રમાં કિંમત મૂકીએ તો 3.6 ગુણ્યા 10 બરાબર CN ગુણ્યા 20. હવે સાદું રૂપ જ આપવાનું છે તો 3.6નો પોઈન્ટ કાઢીએ છીએ તો 36 ભાગ્યા 10 કરીશું તો 10 10 કેન્સલ થઈ જશે અને આ બાજુ રહેલો જે 20 છે એને છેદમાં લાવી દઈએ તો 36 ભાગ્યા 20 બરાબર CN. મતલબ કે CN બરાબર 1.8 મીટર એનો જવાબ આવે છે. ત્યારબાદ તમને જે જ્ઞાન સેતુ બુક આપેલી છે ને એમાં ગૃહ કાર્યમાં પણ એક એક્ઝામ્પલ આપેલો છે. હવે જો આકૃતિ આપેલી છે એ આકૃતિમાં પણ બે લંબ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે અને એના ઉપરથી PQRS અને QR. PQRS મતલબ કે એનું ક્ષેત્રફળ શોધવાનું છે અને QR બાજુનું માપ શોધવાનું છે. તો આ આપણે બોર્ડ ઉપર કરીએ છીએ. હવે આપણને અહીંયા જે એક્ઝામ્પલ આપેલો છે એમાં આકૃતિ આપેલી છે. જો આકૃતિમાં શું છે? PQRS ચતુષ્કોણ આપ્યો છે, બે વેધ આપ્યા છે અને એના માપ આપેલા છે. શોધવાનું શું છે? તો PQRSનું ક્ષેત્રફળ શોધવાનું છે અને QR બાજુનું માપ શોધવાનું છે. હવે પહેલાં તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આ જે પાયો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આપણે પ્રકરણ 8માં એના ગુણધર્મો જોઈ ગયા કે સામસામેની બાજુઓ કેવી હોય? એકરૂપ હોય. તો જો PQ બરાબર 3.6 હોય તો SR બરાબર કેટલા થશે? 3.6. તો આપણને મળી ગયું ને પાયો અને વેધ. તો એના ઉપરથી આપણે સૂત્ર લઈ લઈએ, આ બંને શોધવાના છે. તો PQRSનું ક્ષેત્રફળ બરાબર PM ગુણ્યા SR. PMનું માપ છે 10 અને SR છે 3.6. પોઈન્ટ રિમૂવ કરીએ તો 36 ભાગ્યા 10 થાય, 10 10 કેન્સલ થાય. તો જવાબ આવે છે 36 એકમ. આપેલો નથી એટલે આપણે લખીશું ચોરસ એકમ. બરાબર છે. હવે આના ઉપરથી બીજું એક માપ શોધવાનું છે. શું શોધવાનું છે? QR. હવે આ જે QR શોધવાનું છે તો અહીંયા બેમાંથી એક પણ બાજુઓના માપ નથી આપેલા, પણ આપણે આગળ જોયા કે જ્યારે બે વેધ આપેલા હોય અને અલગ અલગ પાયો અને વેધ લઈને જ્યારે બંને જે ક્ષેત્રફળ છે સરખાવીએ તો કેવા હોય છે? સરખા હોય છે. તો આના ઉપરથી જ આપણે કહી શકીએ કે PM ગુણ્યા SR બરાબર શું થાય? PN ગુણ્યા QR. હવે PM ગુણ્યા SR બરાબર આપણને મળ્યું છે 36 ચોરસ એકમ. PN છે 12.5 અને QR શોધવાનો છે. તો હવે 12.5 ને 36ના છેદમાં લઈએ અને આપણને QRની કિંમત મળી જાય છે. QR બરાબર 36ના છેદમાં 12.5. હવે જે 5 છે એની આગળ જે પોઈન્ટ છે એ પોઈન્ટ કાઢીએ તો ઉપર 10 આવશે. તો QR બરાબર 36 ગુણ્યા 10 ભાગ્યા 125 છે એનું સાદુરૂપ આપીએ છીએ. તો સાદુરૂપ આપતા આપણને મળે છે 2.88 એકમ. જ્યારે આપણને કોઈ મીટર સેન્ટીમીટર એકમ આપેલો નથી તો ત્યાર પાછળ આપણે જસ્ટ ખાલી એકમ લખવાનો રહે છે. હવે નેક્સ્ટ આપણે પ્રમેય 1 ઉપર જઈશું. પ્રમેય 1 તમે આગળ ધોરણ 9માં ભણી જ ગયા છો અને બસ એની અહીંયા ચોપડીમાં જે જ્ઞાન સેતુની બુક તમને આપેલી છે તો એ બુકમાં જસ્ટ ખાલી સ્ટેટમેન્ટ આપેલું છે, પ્રમેયનું વિધાન આપેલું છે. આપણે એને સાબિત કરીશું. તો સૌથી પહેલાં તો એનું વિધાન જ લખી લઈએ
કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. હવે ગમે ત્યારે જ્યારે આપણને પ્રમેય આપેલો હોય એને સાબિત કરવાનો હોય તો વિધાનમાં ખાસ જોવાનું રહે છે કે શું આપેલું છે અને શું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપેલું શું છે, તો એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણો. તો એની આપણે આકૃતિ દોરી દઈએ કે બે સમાંતર બાજુ ચતુષ્કોણો છે, ABCD અને બીજું છે EFCD, બરાબર. હવે એ જ વસ્તુ આપણે પક્ષમાં લખી દઈએ. તો પક્ષમાં લખીએ એક જ પાયા DC પર અને સમાંતર રેખાઓ AF અને DCની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણો ABCD અને EFCD આવેલા છે. હવે નેક્સ્ટ આવશે સાબિત કરવાનું, કારણ કે આપણે આ પ્રમેય સાબિત કરવાનું છે. તો સાબિત શું કરવાનું છે, તો એ સાધ્ય તરીકે લખીશું અને એ છે એરિયા ઓફ ABCD, મતલબ કે ABCD જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ એ EFCD જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ક્ષેત્રફળ બરાબર છે. બંનેના ક્ષેત્રફળ આપણે સરખા સાબિત કરવાના છે. તો પક્ષ અને સાધ્ય લખ્યા પછી હવે આપણે સાબિતી ઉપર જઈશું. તો સાબિતીમાં આકૃતિ તો આપણી જોડે છે જ. તો સૌપ્રથમ લખીશું ત્રિકોણ ADE અને BCF. હવે એમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણો દોરેલા છે ને, તો એમાં ADE અને BCF આ જે બે ત્રિકોણો આપેલા છે એ બંને ત્રિકોણોમાં ખૂણો DAE, મતલબ આ જે ખૂણો છે એ અને ખૂણો CBF, આ બંને ખૂણા કેવા આપ્યા છે, સરખા. અને એનું રીઝન પણ આપેલું છે કે બે સમાંતર રેખાઓ છે AD અને BC અને છેદિકા, એની છેદિકા છે AF. તો AF થી બનતા અનુકોણો છે તો એ બંને કેવા હોય, સરખા, બરાબર. ત્યારબાદ AED, મતલબ કે AED મતલબ આ જે E ખૂણો આપેલો છે એ અને BFC તો જે F ખૂણો છે એ બંને ખૂણાઓ પણ સરખા છે. તો એનું પણ રીઝન આપેલું છે કે ED અને FC એ બંને સમાંતર રેખાઓ છે અને એની છેદિકા EF થી બનતા અનુકોણો છે. નેક્સ્ટ જોઈએ આગળ, તો ત્રીજો ખૂણો તો એ કયો આપ્યો છે, ADE અને BCF, મતલબ આ જે બે ખૂણાઓ છે એ બંને ખૂણાઓ પણ સરખા થાય છે. તો એનું પણ રીઝન છે કે ત્રિકોણના ખૂણાઓના સરવાળાના નિયમ મુજબ એ ખૂણાઓ સરખા થાય છે. મતલબ કે જ્યારે આપણને બે ખૂણાઓ આપ્યા છે, બે ત્રિકોણો આપ્યા છે ADE અને BCF, તો આ બંને ત્રિકોણોમાં ખૂણો A ખૂણો B બંને અનુરૂપ ખૂણાઓ સરખા થાય છે. એ જ રીતે ખૂણો E અને ખૂણો F એ બંને ખૂણાઓ પણ સરખા થાય છે. તો ત્રીજો ખૂણો સરખો થવાનો જ છે અને એ છે ખૂણો D અને ખૂણો C. નેક્સ્ટ જોઈએ તો ત્યારબાદ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સરખા થયા. હવે બીજું શું છે, તો AD અને BC બંને સરખી બાજુઓ છે. ત્યારબાદ બે ત્રિકોણો જ્યારે આપણે ખૂણાઓ સરખા લીધા, બાજુઓ સરખી લીધી, તો ત્રણેય પરિણામ ઉપરથી જોઈએ તો ADE એકરૂપ ત્રિકોણ BCF થશે, કારણ કે ત્રણેય ખૂણાઓ સરખા થયા. તો એના ઉપરથી આપણે જોઈએ છીએ તો બંને ત્રિકોણો એકરૂપ છે. ત્યારબાદ જોઈએ તો એરિયા, જ્યારે આપણે એકરૂપ ત્રિકોણોની વાત કરીએ છીએ તો આપણે એ વ્યાખ્યા પણ આગળ આપણે રિવિઝનમાં મળી ગયા છીએ કે એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ હંમેશા સરખા જ હોય, મતલબ સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય. એકરૂપ ત્રિકોણો સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય છે. તો એના આધારે આપણે એ પણ લખી શકીએ કે એરિયા ઓફ ADE મતલબ ADEનું ક્ષેત્રફળ એ BCFના ક્ષેત્રફળ બરાબર થાય છે. તો એકરૂપ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન હોય, આ રીતે તમારે એનું રીઝન પણ લખવાનું રહે છે. ત્યારબાદ હવે એરિયા ઓફ ABCD, હવે આપણે આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લઈએ છીએ તો એના બે ભાગ પડે છે. તો કયા ભાગ પડે છે, તો ADE મતલબ આ જે ત્રિકોણ છે એ અને સમલંબ ચતુષ્કોણ છે એ. તો ADE પ્લસ એરિયા ઓફ EDCB, આ બે ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને ABCDનો ક્ષેત્રફળ મળે છે. ત્યારબાદ હવે ADE બરાબર આપણે એરિયા ઓફ BCF સાબિત કર્યું છે, તો એની જગ્યાએ આપણે એરિયા ઓફ BCF લખી શકીએ. તો એરિયા ઓફ BCF પ્લસ એરિયા ઓફ EDCB, તો આપણને બીજો ચતુષ્કોણ મળે છે અને એ મળે છે EFCD. તો આ બંને જે ભાગ આપેલા છે, મતલબ કે ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ, એ બંને આકારોના ક્ષેત્રફળનો સરવાળો આપણને મળે છે એરિયા ઓફ EFCD. તો આના ઉપરથી આપણે
કહી શકીએ કે આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD સમક્ષેત્ર છે, મતલબ કે સમાન ક્ષેત્રફળ ધરાવે છે. તો આ આપણી હતી પ્રમેયની સાબિતી, બરાબર. તો આ સાબિતી ઉપરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ આગળ ગણવાના છીએ. હવે બીજા એક્ઝામ્પલ્સ જોઈએ આગળ. તો આકૃતિમાં આપેલું છે ABCD ચતુષ્કોણ આપેલો છે, BD વિકર્ણ આપેલો છે. તો ABCDનું ક્ષેત્રફળ આપ્યું છે 36.4 મીટર સ્ક્વેર અને શોધવાનું છે ABDનું ક્ષેત્રફળ, મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે ચતુષ્કોણનું જ્યારે વિકર્ણ દોરવામાં આવે છે તો આને ચતુષ્કોણના બે ભાગ પડે છે. તો બંને જે ભાગ પડે છે એ બંને કેવા થાય છે? એકરૂપ ત્રિકોણો મળે છે. તો એના દ્વારા ABD બરાબર BDC બરાબર 1/2 ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ. તો એની કિંમત મૂકી દઈએ 1/2 ગુણ્યા 36.4. તો આન્સર મળશે ABDનું ક્ષેત્રફળ બરાબર 18.2 મીટર સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ તો ફરીથી PQRS ચતુષ્કોણ આપેલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એમાં PQR બરાબર 18.7 મીટર સ્ક્વેર હોય તો PQRSનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આમાં આપણે આગળ જે એક્ઝામ્પલ જોયું ને સેમ એવો જ છે, જસ્ટ આપણે એના સ્ટેપ ઉલટાવવાના છે. પહેલાં જે આપ્યું હતું એના અડધા કર્યા, હવે જે આપ્યું છે એના ડબલ કરવાના છે, બરાબર. એટલે આ તો તમને બહુ સારી રીતે આવડશે, એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. નેક્સ્ટ જોઈએ. હવે આ જે ચેપ્ટર છે એમાં અમુક એવા અગત્યના પરિણામો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના જરૂરી છે અને ખાસ યાદ રાખવા. પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના અનુરૂપ પાયા અને વેધના ગુણાકાર જેટલું હોય છે. નેક્સ્ટ જોઈએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારનું અડધું હોય છે. ત્યારબાદ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેની જે બે બાજુઓ સમાંતર હોય તેમના સરવાળાને વેધ સાથે ગુણીને તેનાથી અડધું હોય છે. નેક્સ્ટ જોઈએ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 અને બાજુ જે સમબાજુની બાજુ આપેલી છે બધી કેવી હોય છે? એક જ સરખી બાજુ હોય છે. તો બાજુનું સ્ક્વેર મતલબ કે બાજુનો વર્ગ એના જેટલું હોય છે. હવે એક આકૃતિ આપેલી છે, ત્રિકોણ છે, ત્રિકોણ ABC, એના મધ્યબિંદુઓ આપેલા છે EDF અને એમાં બધી બાજુઓ જે મધ્યબિંદુઓ છે એના દ્વારા દુભાગે છે. દાખલા તરીકે AB છે તો ABનું મધ્યબિંદુ D છે, તો એ જે બિંદુ છે એ ABને દુભાગે છે. એ જ રીતે E બિંદુ BCને દુભાગે છે અને F બિંદુ ACને દુભાગે છે. તો જોઈએ કે ત્રિકોણ ABCમાં બિંદુ DEF એ અનુક્રમે AB, BC અને CAના મધ્યબિંદુઓ હોય તો DEF બરાબર 1/4 ABC થાય. એના પછી બીજું BEFD બરાબર 1/2 ABC થાય છે. આ જે સૂત્ર આપેલું છે એ સૂત્ર તમને એક્ઝામ્પલમાં ખાસ ઉપયોગમાં આવશે, કારણ કે જ્યારે આ રીતની આકૃતિ આપી હોય, બાજુઓના માપ આપ્યા હોય અને તમને એવું કહેવામાં આવે કે DEFનું ક્ષેત્રફળ શોધો, ત્યારે ABCની બાજુઓના માપ દ્વારા અથવા તો એનું ક્ષેત્રફળ આપેલું હોય એના માપ દ્વારા તમે DEFનું ક્ષેત્રફળ શોધી શકો છો, બરાબર છે. આપણે આગળ કેટલાક અગત્યના નિયમો જોઈ ગયા. તો એ નિયમો જે હતા, પરિણામો જે હતા એના ઉપરથી જ આપણે એક એક્ઝામ્પલ લીધો છે અને એક્ઝામ્પલની રકમ છે ત્રિકોણ ABCની બાજુઓ BC, CA અને ABના મધ્ય બિંદુઓ અનુક્રમે DE અને F છે અને એરિયા ઓફ DEF મતલબ DEF જે છે એનું ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો એરિયા ઓફ ABC શોધો. ABCનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આનો જ્યારે ઉકેલ આપણે ગણતરી કરીએ છીએ, ઉકેલ શોધીએ છીએ તો સૌપ્રથમ પહેલાં આકૃતિ દોરી લઈએ કે ABC ત્રિકોણ છે અને એ ત્રિકોણની 3 બાજુઓના મધ્યબિંદુઓ આપેલા છે આપણને, BCનું D, ACનું E અને ABનું F, અને એ મધ્યબિંદુઓ દ્વારા એક ત્રિકોણ બને છે અને એ છે DEF અને એનું ક્ષેત્રફળ આપેલું છે. હવે આપણે ઉકેલ શોધીએ. તો સૌ પ્રથમ તો પહેલાં આપણે જે પરિણામ આગળ જોયા ને એ પરિણામ ઉપરથી લખી લઈએ કે ત્રિકોણ ABCની બાજુઓ BC, CA અને ABના મધ્ય બિંદુઓ અનુક્રમે DEF છે. તો એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ 1/4
એરિયા ઓફ એબીસી, મતલબ કે એબીસીના ચોથા ભાગનું ક્ષેત્રફળ DEFનું થાય છે. આ પરિણામ આપણને ખ્યાલ છે, આપણે આગળ ભણી પણ ગયા છીએ કે કઈ રીતે એને સાબિત કરી શકાય, એ સાબિતી પણ આપણે આગળ ભણી ગયા છીએ. તો બસ જસ્ટ આપણે અંદર એક્ઝામ્પલમાં વેલ્યુ જ મૂકવાની છે. તો સૌપ્રથમ તો પહેલાં એ સૂત્ર જ લખી રહીએ, એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ એરિયા ઓફ એબીસી. એરિયા ઓફ DEF ઇઝ ઇક્વલ ટુ 16 થાય છે, તો એ વેલ્યુ આપણે અંદર મૂકીએ છીએ. તો થશે 16 ઇઝ ઇક્વલ ટુ 1/4 એરિયા ઓફ એબીસી. હવે બંને બાજુ 4 ગુણાશે, તો નેક્સ્ટમાં જોઈએ તો 4 ઇન્ટુ 16 ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ એબીસી. અને હવે તો આપણને ગુણાકાર આવડે જ છે, તો એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ 64, અને એકમ છે સેન્ટીમીટર અને એરિયા છે તો મતલબ કે સેન્ટીમીટર સ્ક્વેર આપણને એકમ અહીંયા આપણે લખીશું. તો જે આપણને એક્ઝામ્પલ આપ્યો છે એનો ઉકેલ મળે છે એરિયા ઓફ એબીસી ઇક્વલ ટુ 64 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ કેટલાક સંકેતો છે એ ખાસ ધ્યાનમાં રાખવાના છે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એને જસ્ટ ખાલી એબીસી વડે દર્શાવાય છે, અને બીજું ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ એને ફક્ત ને ફક્ત એબીસીડી વડે દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, જો 3 આકૃતિઓ આપેલી છે. હવે એમાં પહેલી જે આકૃતિ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની છે. બીજી જે આકૃતિ છે એમાં બિંદુમાંથી જે વેધ દોરવામાં આવ્યો છે એ વેધને ત્રિકોણને કટ કરીને ત્રીજી આકૃતિના જમણી સાઈડ દર્શાવવામાં આવેલો છે. હવે જુઓ, તમે આકૃતિનો ડિફરન્સ જોઈ શકો છો કે જે સમાંતર બાજુ આકૃતિ હતી, જે સમાંતર બાજુ ચતુષ્કોણ હતો, એના બદલે હવે આ બાજુ જ્યારે આપણે જોઈએ છીએ તો એ કેવો થઈ ગયો છે, લંબચોરસ તમને જોવા મળે છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી લંબચોરસ બને છે તો આધાર બરાબર લંબાઈ થાય છે અને પહોળાઈ બરાબર ઊંચાઈ થાય છે. પણ આકૃતિ જે આ 4 છે એમાં આપણને દેખાય છે કે લંબચોરસની લંબાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણના લંબાઈ જેટલી અને લંબચોરસની પહોળાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ જેટલી છે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એ કોના બરાબર થયું, લંબચોરસ બરાબર જોવા મળે છે. તો એના ઉપરથી લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર જ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર પણ આપણને મળી શકે છે, અને એ મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. મતલબ કે એને સંકેતમાં આપણે દર્શાવીએ તો L ગુણ્યા B. હવે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણના અનુક્રમે આધાર અને ઊંચાઈ જેટલી થાય છે. હવે આમ જે સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એને આપણે શબ્દોમાં લખીએ તો આધાર ગુણ્યા ઊંચાઈ થશે, અને એને સંકેતમાં લખીશું તો B ગુણ્યા H થશે. નેક્સ્ટ જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુને તેના આધાર તરીકે લઈ શકાય છે. તે બાજુ પણ સામેના શિરોબિંદુમાંથી દોરેલા લંબને તેની ઊંચાઈ કહેવાય છે. હવે જો એ તમે આગળ આકૃતિમાં જોઈ શકશો કે આકૃતિમાં જે આધાર છે એને લંબાઈ કરેલી છે અને જે લંબ છે, ઊંચાઈ છે, એને લંબ તરીકે આપણે જોયેલો છે, તો એને એની ઊંચાઈ તરીકે દર્શાવવામાં આવે છે. હવે અહીંયા આપણને જે 2 આકૃતિઓ આપેલી છે, હવે એમાં સૌથી પહેલી જે આકૃતિ છે એ આકૃતિમાં જુઓ, એની નીચેની જે લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને એક વેધ લંબ આપેલો છે. લંબાઈ છે 7 સેન્ટીમીટર, પહોળાઈ છે 5 સેન્ટીમીટર અને વેધ છે 2.5 સેન્ટીમીટર. તો પહેલી આકૃતિનું સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ થશે B ગુણ્યા H, અને એમાં કિંમત મૂકીએ તો 7 ગુણ્યા જે H છે, ઊંચાઈ છે, એ લંબ તરીકે લેવામાં આવે છે, તો એને લઈશું 2.5. તો એનો આન્સર આવે છે 17.5 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર. હવે આકૃતિ 2માં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા H છે, તો એમાં B છે એ 7 સેન્ટીમીટર છે અને લંબ છે એ 4 સેન્ટીમીટર છે, તો એનો ગુણાકાર થશે 28 સેન્ટીમીટર સ્ક્વેર. તો આના ઉપરથી જોઈ શકીએ કે સમાંતર જે 2 સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે, ચતુષ્કોણ 1 અને 2, તો એમાં લંબાઈ અને પહોળાઈ સરખી છે, તેમ છતાં એના ક્ષેત્રફળ અલગ અલગ જોવા મળે છે. હવે આ એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એ એક્ઝામ્પલમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એની બાજુનું માપ આપ્યું છે અને વેધનું માપ આપ્યું છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ તો પહેલાં P
PQRS મતલબ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ તો PQRS બરાબર પાયો ગુણ્યા વેધ, તો PQ ગુણ્યા R, અને આપણે આ જે લંબ દોરેલો છે એને અહીંયા નામ આપીએ T, તો R અને T. તો આ રીતે PQ ગુણ્યા RT થશે. હવે એમાં આપણે કિંમત મૂકીએ તો PQ બરાબર 7.2 અને RT બરાબર 4.5. આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. 7.2 ગુણ્યા 4.5 એનું સાદરૂપ આપતા આપણને મળે છે 32.4. હવે જો અહીંયા આપણને એકમ આપ્યો છે સેન્ટીમીટર, તો અહીંયા આવશે ચોરસ સેન્ટીમીટર, અથવા તો બીજી રીતે લખી દઈએ તો સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ, એના ગુણધર્મો, કેટલાક યાદ રાખવાના સંકેતો, પાયાની બાબતો અને એક્ઝામ્પલ્સ, આ બધું જ આપણે જોયું છે. તેમ છતાં અંદર બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ એવા છે કે જે તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. તો આ જે કેલ્ક્યુલેટ કરવાના એક્ઝામ્પલ્સ છે એ તમે તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનની મદદથી કરી શકો છો. તેમ છતાં જો મૂંઝવણ થાય છે, નથી આવડતું, તો તમે તમારા શિક્ષકની પણ મદદ લઈ શકો છો. તો આ જ રીતે ગણતા રહો અને ભણતા રહો. આવજો.